રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાની આગેવાની હેઠળ જિલ્લા પંચાયત ચોક ખાતે સૌપ્રથમ કોંગ્રેસના 100 આગેવાનો કાર્યકરો ઉપસ્થિત થઈ પોલીસ કમિશનર કચેરી ખાતે ધસી ગયા હતા અને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસની ઢીલી નીતિ અંગે કોંગ્રેસે આક્રમક વલણો અપનાવી દેખાવો, સૂત્રોચ્ચાર, રામધૂન, પોલીસ કમિશનરની હાય હાય, ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારથી પોલીસ કમિશનર કચેરી ગજવી મૂકી હતી। મહિલા કોંગ્રેસના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા કોંગ્રેસના આગેવાનોએ પોલીસને બંગડી બતાવી હતી અને ભારે રોષ દાખવ્યો હતો। ત્યારે પોલીસ કમિશનર દ્વારા 4 વ્યક્તિ જ અંદર આવે એવો હઠાગ્રહને પગલે ભારે તંગ વાતાવરણ થયું હતું અને પોલીસ કમિશનર કચેરી પાસેના લીમડા હેઠળ બેસી 1 કલાક દેખાવો કરવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર શાસકોની ચમચાગીરી બંધ કરે અને પોલીસ કમિશનર ભાજપનું પીઠું બનવાનું બંધ કરે અને આગામી દિવસોમાં કોંગ્રેસ વધુ આક્રમક કાર્યક્રમો આપે એ પહેલા શાનમાં સમજી જાય। આજના પોલીસ કમિશનરના ઘેરાવના કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠિયા, જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ અજુડિયા, રાજદીપસિંહ જાડેજા, નયનાબા જાડેજા, મકબૂલભાઈ દાવદાણી, ઇરશાદભાઈ, કોમલબેન ભારાઈ, રાહુલ સોલંકી, દીપ્તિબેન સોલંકી, દીપુબેન રેવૈયા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સંજયભાઈ લાખાણી, કૃષ્ણદંતભાઈ રાવલ, રહીમભાઈ સોરા, યુનસભાઈ જુણેજા, ભાવેશભાઈ બોરિયા, તુષારભાઈ નંદાણી, કલ્પેશભાઈ કુંડલિયા, નિલેશભાઈ ગોહેલ, રમેશભાઈ ઝુંઝા, નિલેશભાઈ વિરાણી, નંદાભાઈ ડાંગર, કિંજલબેન જોશી, ગિરીશભાઈ પટેલ, જયાબેન ચૌહાણ, એહસાન ચૌહાણ, ચિંતન દવે, જગાભાઈ મોરી, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારિયા, જિગ્નેશ બોરડ, જીતુભાઈ ઠાકર, ગજેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઈ વાળા, હિંમતભાઈ મયાત્રા, રઘુરામભાઈ યાદવ, દીપકભાઈ મકવાણા, જસુબા વાંગ, સલીમભાઈ કારિયાણી, નાગજીભાઈ વિરાણી, ડીપી મકવાણા, લાખાભાઈ ઉંધાડ, રસિકભાઈ ભટ્ટ, મયુરસિંહ સોલંકી, ચંદ્રિકાબેન વરાણિયા, ગૌરવભાઈ પૂજારા, અજીતભાઈ જુણેજા હાજર રહ્યા હતા। સલીમ હાફેઝી સાથે ચક્રવાત ન્યૂઝ, અમદાવાદ।